નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર સ્થિત સમોર માતાજીના મંદિર ખાતે દર્શન કરીને પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડીસા હવાઈ પિલ્લર ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કુલ 51 નવીન બસનું લોકાર્પણ કરીને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ નવીન બસોનું પૂજન તથા નિદર્શન કર્યું હતું. આ નવીન બસ વિવિધ સુવિધાઓથી સજ્જ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકના અત્યારે 8185 વાહનો ઉપલબ્ધ છે, જેમાં 415 સ્લીપર, 300 લક્ઝરી, 475 સેમી, 5605 સુપર, 1154 મિની તથા 236 પ્રીમિયમ બસ ધરાવે છે. આ નિગમમાં કુલ 35,225 કર્મચારીઓ કામ કરે છે, જેમાં 13,887 ડ્રાઈવર અને 13,929 કંડક્ટર નિયમિત સેવા આપે છે. નિગમ દ્વારા રાજ્યમાં રોજના 7,561 શિડ્યુલ દ્વારા 42,351 બસની ટ્રીપો આપવામાં આવે છે, જેનો રાજ્યના 27 લાખ મુસાફરો લાભ લે છે. નિગમ દ્વારા રાજ્યના 18,367 ગામમાં બસ સેવાનો લાભ આપવામાં આવે છે, જેમાં અત્યારે 4.42 લાખ ગ્રામીણ વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવે છે, જ્યારે 5.50 લાખ વિદ્યાર્થીઓને 82.50% રાહત દરે પાસ સુવિધા આપવામાં આવી છે.